ધોરણ 12 સાયન્સના હોનહાર બાળકો મજામાં? તમારા દિવ્યેશ સર તમારી સાથે ફરીથી પાછા હાજર થઈ ગયા છે ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહને લઈને. શું કર્યું પહેલી થિયરીમાં? તો કે અવરોધને એસી વોલ્ટેજ લગાડ્યા. એવું કીધું કે અવરોધને એસી વોલ્ટેજ લગાડો તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કોઈ જ કળા તફાવત હોતો નથી ને એમાં પાવરનો વ્યય થાય. સમજાય? પછી ફેઝર સમજાયું. ફેઝર એટલે ગુમતો સદિશ, ખરેખર સદિશ નથી પણ સદિશ છે એવું કહીએ છીએ, રાઈટ? એના પછી ઇન્ડક્ટરને આપણે એસી વોલ્ટેજ લગાડ્યા. કીધું કે ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લગાડો ત્યારે વોલ્ટેજ આગળ અને પ્રવાહ પાછળ હોય છે. મતલબ વોલ્ટેજ અને પ્રવાહની વચ્ચે π/2 જેટલો કળા તફાવત બેઝિકલી એની વચ્ચે હોય છે. અને આવા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય થતો નથી એ એક અગત્યની બાબતની જાણકારી પણ મળી. એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કર્યો. એની સાથે ઉર્જા કેમ બદલાતી નથી, કેમ શૂન્ય થાય છે? તો એક અર્ધચક્રમાં જેટલી ઉર્જા લેશે એટલી બીજા અર્ધચક્રને પાછી આપી દેશે, એટલા માટે વ્યય નથી થતો એવું કહેવા માંગે છે. થઈને વાત બરાબર? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ હવે આપણી પાસે ટોપિક છે ત્રીજો પાર્ટ, કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. સૌથી પહેલા પરિપથ ડ્રો કરવાનો. તો જો પરિપથ ડ્રો કરીશ મારા વાલા બાળકો, તો અહીંયા મારી પાસે કેપેસિટર જોડવું પડશે, રાઈટ? ધ્યાન રાખવાનું કે બંને પ્લેટની લંબાઈ સમાન જ હોવી જોઈએ, રાઈટ? આ બંને પ્લેટની લંબાઈ સમાન. એની સાથે અહીંયાનું આ એસી સપ્લાય અને આને બિલકુલ જોડી દો તો આ વીએસી સપ્લાય અને સી કેપેસિટર. કરેક્ટ? રાઈટ? આના માટેના બે વાક્યો આપણે સમજાવી દઈએ. પહેલા એક ખાનગી વાત કરી લો કે જો એસી સપ્લાયની જગ્યાએ ડીસી સપ્લાય જોડ્યો હોત તો શું થાત? ડીસી એટલે બેટરી, પ્લસ માઇનસ વાળી. તો એવી બેટરી આની જગ્યાએ જોડી હોત તો આ કેપેસિટર ચાર્જ થાત. જેમ જેમ ચાર્જ થતું જાય તેમ તેમ પરિપથમાં પ્રવાહ ઘટતો જાય અને છેલ્લે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે પરિપથમાં પ્રવાહ 0. એનો મતલબ કે ડીસી એ હવે પ્રવાહનો વિરોધ કરે છે, પ્રવાહને પસાર થવા દેતો નથી. પણ જો આની જગ્યાએ એસી ને જોડીએ તો શું થાય? એસી એટલે આવું પ્લસ માઇનસ આવું આવે. એટલે એક વખતે આ પ્લેટને પ્લસ બનાવીને આ પ્લેટને માઇનસ બનાવી તો થોડી જ વારમાં આ પ્લસ અને આ માઇનસ. એનો મતલબ કે એ એસી ને પસાર થવા દેશે, ડીસી ને બ્લોક કરી રાખે છે, રાઈટ? હવે આ સમજૂતી આપી દીધી. હવે આવા પરિપથને આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ મારા વાલા બચ્ચાઓ. તો કિર્ચોફના નિયમ અનુસાર V is equal to Q by C. એમાં Q શું છે? તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે. ક્યારે? તો કે કોઈ પણ સમય t માટે, રાઈટ? અહીંયા લખી શકીએ સમીકરણમાં V is equal to Vm sin omega t મૂકતા. તો જો હું આ પદ આની જગ્યાએ મૂકી દઉં તો મને સૂત્ર મળશે Vm sin omega t is equal to Q by C. આમાંથી હું Q ને સૂત્રનો કરતા બનાવીશ તો Q is equal to C આ બાજુ જશે તો V અથવા તો C into Vm sin omega t. સમીકરણ નંબર 1. મને પ્રવાહ જોઈએ છે, રાઈટ? આ વિદ્યુત સ્થિતિમાન મળી ગયો તો લખીએ પ્રવાહ મેળવવા માટે I is equal to dq by dt કરવું પડે મારા વાલા મિત્રો. તો C into Vm અને d by dt of sin omega t. વાલા બચ્ચાઓ sin નું વિકલન તો cos થાય, તો માટે I is equal to C Vm into omega, રાઈટ? અને થોડું જોડે લખીએ આપણે આવી રીતે C into omega into Vm cos omega t. sin નું વિકલન cos omega t નું ફરીથી કરશો એટલે ઓમેગા આગળ આવી ગયો, કરેક્ટ? હવે આને હું ફરીથી લખું છું Vm 1 upon omega c, આ 1 upon omega c into cos omega t.
આ જે પદ લખ્યું એને હું નામ આપીશ im. તો લખું Vm 1/ωc is equal to Im લેતા. તો હવે મારી પાસે પ્રવાહનું સૂત્ર થઈ ગયું I is equal to Im cos ωt. સમજજો બરાબર હો. પછી આની વાર્તા તો કરીએ જ છીએ. હવે આ cos ωt માટે લખાય, પરંતુ cos ωt is equal to sin ωt plus pi/2. યાદ કરો જલ્દી, એકદમ ફટાફટ, કે લાસ્ટ ઇન્ડક્ટર વાળી થિયરીમાં મેં અહીંયા માઈનસ લીધા હતા, જે અહીંયા પ્લસ થઈ ગયા. કેમ તે માઈનસ હતા ખબર છે? કારણ આ cos ની આગળ ઋણ હતું, એટલા માટે અહીંયા માઈનસ લેવા પડ્યા હતા. ગણિત છે આ બધું, આપણે બહુ મગજ ચલાવવું નહીં. cos ની સાથે pi/2 આવે, sin ની સાથે pi/2 આવે તો વિધેય બદલાઈને પ્લસ અને માઈનસ નક્કી કોણ કરે? તો કે ચરણ. બસ, પછી આગળનું ગણિત મારે નથી જાણવું. આટલું જાણી લીધું, બહુ થઈ ગયું, હે ને? ઓકે મારા વાલા મિત્રો, તો હવે મને સમીકરણ આવું મળી ગયું કે I is equal to Im sin ωt plus pi/2. કરેક્ટ? આ મારી પાસે જવાબ થઈ ગયો. સમીકરણ નંબર આને 2 આપીશ. હવે આના ઉપરથી હું શું કહેવા માંગુ છું જોઈ શકો છો કે V અને I વચ્ચેનો કડા તફાવત pi/2 છે, અને એમાં અહીંયા પ્લસ છે, એટલે હું શું કહી શકું? તો અહીંયા લખી શકું કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં pi/2 રેડિયન એટલે t/4 કડા તફાવતની સાથે સમય તફાવત જેટલો આગળ છે. આ આગળ છે એવું લખવાનું કારણ કોણ? તો કે આ પ્લસ. જેવું અહીંયા માઈનસ હતું લાસ્ટ થિયરીમાં, તો તે વખતે મેં એવું કીધું હતું કે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં આટલું બધું જ પાછળ છે. જોઈ લેજો થિયરી, હે ને? ઓકે, તો આ એક નવો આપણી પાસે કન્સેપ્ટ ક્લિયર થયો. હવે વાત આવે છે આની. લખી શકીએ અહીં 1/ωc is equal to xc, જેને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ, જે અવરોધ જેવું જ કાર્ય કરે છે અને તેનો એકમ ઓમ છે. જ્યારે દાખલામાં આપણે શીખીશું, ઉપયોગ કરીશું, ત્યારે આવું પણ લખીશું કે xc is equal to 1/ωc is equal to 1/2 pi nu into c. આવું આપણે લખીશું. અને કેપેસિટિવ રિએક્ટન્સ કીધું, એનો એકમ પણ ઓમ છે એવું લખી શકીએ છીએ. રાઈટ? તો આ બધી ઇન્ફોર્મેશન આપણી પાસે મળી ગઈ હશે. સમજાઈ ગઈ આટલી વાત? હવે મારે આ જ બે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને આ પરિપથ માટેનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો છે. જોઈએ ફેઝર ડાયાગ્રામ શું થાય તે. યાદ કરો, ફેઝર ડાયાગ્રામમાં મારે તમને શું સમજાવવાનું? તો કે સર, સૌથી પહેલા તમારે અહીંયા ઓમેગા ટી લઈ અહીંયા વોલ્ટેજ પ્રવાહને લેવા. એક્ઝેક્ટલી સાચી વાત. એની સાથે અહીંયા કોને જોડવાનું મારે? તો કે એની સાથે તમારે અહીંયા એનો ફેઝર દોરવાનો. તો આ આલેખમાં હું ફેઝર ડ્રો કરીશ અને આ આલેખમાં હું વોલ્ટેજ અને પ્રવાહને ડ્રો કરીશ. ધ્યાન રાખજો, સૌથી પહેલા મારી પાસે V નું સૂત્ર. એમાં કયું વિધેય છે? તો કે sin. આના પછી કશું છે નહીં એટલે શૂન્ય, તો sin 0 0. શરૂઆત અહીંયાથી જ થશે. રાઈટ? આલેખ આવો જ બનાવીશું. રાઈટ? તો આ પ્રમાણેનો આલેખ એ આપણી સમજૂતી થઈ ગઈ. કરેક્ટ? અહીંયા હું લખીશ 0, અહીંયા લખીશ પાઈ, અહીંયા લખીશ 2π. વેરી ક્લિયર? હવે આની માટે મને એક સમયની કિંમત લેવી છે,
આ સમયની કિંમત જે મેં લીધી એને હું નામ આપીશ ઓમેગા ટી. હવે મારે આને અનુરૂપ અહીંયા વોલ્ટેજનો ફેઝર ડ્રો કરવો છે મારા વાલાઓ, તો અહીંયાથી આ થઈ શકશે વોલ્ટેજનો ફેઝર. આ વોલ્ટેજના ફેઝર માટે તમારે આટલી હાઈટ માટે કંઈક લખવું હોય તો શું લખાય? તો કે આ હાઈટ માટેનું સૂત્ર આના ઉપરથી લખી શકાશે કે અહીંયા V is equal to Vm sin omega t. રાઈટ? બીજી વાત, આ ખૂણો કેટલો થશે? તો કે ઓમેગા ટી. હવે આ જ કન્ડિશનની અંદર પ્રવાહનું સૂત્ર હું વિચારીશ તો પ્રવાહના સૂત્રમાં અહીંયા cos ઓમેગા ટી છે, અથવા તો જો તમે આને લો છો તો આ t0 મૂકો sin pi by 2 1 થઈ જાય, અથવા અહીંયા 0 મૂકો તો cos 0 1 થાય. એનો મતલબ કે જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે પ્રવાહ મહત્તમ છે. વાલાઓ, આ આલેખ V ને રજૂ કરે છે. સેમ વે મારે I માટેનો આલેખ ડ્રો કરવો હોય તો બચ્ચા પાર્ટી અહીંયા ક્યાંકથી શરૂઆત થશે, કારણ V કરતા I ઓછા હશે. કેમ? તો જોઈ શકો છો Im is equal to Vm upon this one. તમે કહેશો સર આ છેદનો છેદ છે, અંશમાં જશે. કઈ વાંધો નહીં ભાઈ, કેપેસિટરનું કેપેસિટન્સ માઇક્રોમાં હોય. માઇક્રો એટલે 10⁻6 થાય, માટે કિંમત ઘટી જાય. કરેક્ટ? ભલા બચ્ચા, તો હવે હું આની સાથે 0 છે તો મહત્તમ, આ મહત્તમ છે તો અહીંયા 0, ફરીથી પાછું 0 તો આ મહત્તમ, ફરીથી પાછું આ મહત્તમ તો અહીંયા 0. આવું દોરવાથી મૂકવાથી ફાયદો શું થાય? શેપ મેન્ટેન થાય. તો હવે મારી પાસે અહીંયાથી આવું આવશે. કરેક્ટ? તો બચ્ચા પાર્ટી આ કોને રજૂ કરે છે? I. રાઈટ? હવે મારે આ જ સમયે ફેઝર ડ્રો કરવાનો થશે. જોઈ લેજો બરાબર હો, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં ક્રમ નથી આપ્યો. કોઈ પણ આકૃતિ દોરો ને એનો ક્રમ જો જાળવી રાખો ને તો તમારું કામ ફટાફટ પૂરું થાય. તો મેં અહીંયા ક્રમ બતાવું છું તમને. ઓકે, હવે I નો ફેઝર મારે અહીંથી આવી રીતના બતાવાય. કેમ અહીંથી આવી રીતના બતાવાય? તો વાલા બચ્ચાઓ, આ બે વચ્ચેનો કળા તફાવત પાઈ બાય 2 છે માટે, હે ને? બસ તો પછી ઓકે, હવે આ થઈ ગયું મારા માટે. અહીંયાથી V ની જેમ આનું સૂત્ર લખવું હોય તો લખાય I is equal to Im cos omega t1. કોઈ એક સર સાઈન લખવું હોય તો લખાય, ના નહીં અહીંયા t1 કર દો. ચાલો સાઈન વાળું પદ લખીશું. એક્ઝેક્ટલી ક્લિયર થઈ ગયું? બસ હવે આના ઉપરથી 5 વાક્યોનું વર્ણન. આકૃતિમાં V અને I ના તરંગોને અથવા તો એના વેવને દર્શાવેલા છે. V બરાબર Vm sin omega t અને I is equal to Im sin omega t plus pi by 2. અહીં V અને I વચ્ચેનો કળા તફાવત પાઈ બાય 2 જેટલો છે. પાછું વાક્ય લખી નાખવાનું, રિપીટ. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. યાદ કરો લાસ્ટ ટાઈમનો પરિપથ અને એના માટેનો ફેઝર અહીંયા દર્શાવ્યું હતું I પાછળ, આગળ પાછળ, અહીંયાથી આગળ. કરેક્ટ? હવે પાછું મારે એનો પાવર સમજાવવો છે. તો અહીંયા માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર, માત્ર C ધરાવતા એસી પરિપથમાં પાવર. રાઈટ? તો શું થાય બચ્ચા પાર્ટી? તો પાવર નું સૂત્ર હું લખીશ, પાવર P is equal to what? તો પાવર P is equal to V into I. V ની જગ્યાએ લખાય Vm sin omega t. કરેક્ટ? અને I ની જગ્યાએ લખાય Im cos omega t. કરેક્ટ? માટે આના જવાબમાં P is equal to Vm Im sin omega t અને બીજું આવશે cos omega t. હજુ આની સાથે હું આવું કરું છું, ધ્યાન રાખજો. P is equal to Vm Im by 2 into 2 sin omega t into cos omega t. કરેક્ટ? માટે P is equal to Vm Im by 2 અહીંયા થઈ જશે sin twice omega t. બોલો, સમજાઈ ગયું? જે આ સમીકરણ શું આપે? તો લખી શકાય ઉપરનું સમીકરણ
આ સમીકરણ t સમયે તત્કાલીન પાવર આપશે, માટે સરેરાશ પાવર P is equal to આની સાથે Vm Im by 2 sin twice omega t, માટે ડાયરેક્ટ જવાબ P is equal to 0. તમે કહેશો જવાબ કેમ 0 થયો? તો કહું ને તમને, તો અહીંયા P is equal to Vm Im by 2 into 0, માટે જવાબ 0 થયો. સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય એનું એક આવર્તકાળ પરનું સરેરાશ 0 થાય, માટે આનો જવાબ 0 થયો. કરેક્ટ? તો આના 0 નું કારણ બાજુમાં લખું તો sin twice omega t is equal to 0. નથી ખબર પડતી આ 0 કેમ થયું? જોઈ લો પહેલી થિયરી જઈને. રાઈટ? sin સ્ક્વેર cos સ્ક્વેર એનું પરિણામ અને એના પછી sin. ના ખબર પડે તો સંકલન કર નાખો. sin નું સંકલન cos 0 થી t માં લઈ જાઓ, જવાબ પછી મને કહેજો શું આવે છે. હા, નથી આવતો તો પણ કહેજો, હું શીખવાડી દઈશ. આનો જવાબ નથી આવતો તો પણ ટેન્શન ના લેશો, શીખવાડી દઈશ હું તમને બિલકુલ સરસ અને સરળ રીતે. રાઈટ? જેમ ઇન્ડક્ટરમાં બે રીતે પાવર 0 સાબિત કર્યો તો, એક થિયોરેટિકલી અને એક અવાજ આલેખ દ્વારા, એવું અહીંયા પણ હું એવું જ સમજાવું છું કે કેપેસિટરમાં થિયોરેટિકલી સમજાવી દીધો કે પાવર શૂન્ય થાય. હવે એ જ વસ્તુને અહીંયા હું ફરીથી પાછો સમજાવવા માંગુ છું. જો પેજ નંબર 243 સમજો. સૌથી પહેલા પહેલી આકૃતિમાં શું કહેવા માંગે છે? 0 થી 1 દરમિયાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ વહે છે, એટલે અહીંથી આમ. રાઈટ? તે 0 પાસે મહત્તમ થી 1 પાસે 0 સુધી પહોંચે છે. પ્રવાહ અહીંયા મહત્તમ શરૂ થયો અને અહીંયા એ 0 થઈ ગયો. પ્લેટ A ધન વિદ્યુત ભારિત થાય છે, આને પ્લેટ A કહી દઈએ અને બાજુવાળી પ્લેટને B કહી દઈએ. આવું દરેકની અંદર આપણે બતાવવાનું જ રહેશે, ધ્યાન રાખજો. રાઈટ? તો વહે છે. પ્લેટ A ધન વિદ્યુત ભારિત થાય છે, જ્યારે પ્લેટ B ઋણ વિદ્યુત ભારિત થાય છે. ઋણ વિદ્યુત ભાર Q જમા થતો જાય છે. એક પાસે પ્રવાહ 0 થાય ત્યાં સુધીમાં મહત્તમ થાય છે. પ્રવાહ 0 થયો ત્યાં સુધી મહત્તમ વિદ્યુત ભાર થયો. વોલ્ટેજ Vc is equal to Q by C વિદ્યુત ભાર સાથે સમાન કળામાં છે અને તેનું મૂલ્ય એક પાસે મહત્તમ હોય છે. જોઈ લો, વોલ્ટેજ મહત્તમ, પ્રવાહ 0. વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન સમાન કળામાં છે, જોઈ લેજો હો, પણ પ્રવાહ સાથે π/2 કળા છે. એવું પણ પૂછી શકે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભાર તો એ સમાન કળામાં છે, પ્રવાહ તો π/2 કળામાં છે. ઓકે? તેનું મૂલ્ય એક પાસે મહત્તમ હોય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન હોવાથી પાવર Vc into I ધન થાય છે. આ પાવર બતાવે છે પાવર P પ્લસ છે. રાઈટ? આની અંદરનો પાવર P એ પ્લસ છે, અહીંયા પાવર માઇનસ, પાછો પ્લસ, પાછો માઇનસ. કરેક્ટ? ઓકે. ચોથા ભાગના આ ચક્ર દરમિયાન સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થાય છે અને કેપેસિટર વિદ્યુત ભારિત થાય છે, એટલે ઉર્જા અહીંયાથી આને મળી એવું કહેવાય. બીજું, 1 થી 2 દરમિયાન આની વાત આવે છે. 1 થી 2 દરમિયાન પ્રવાહ I ની દિશા ઉલટાઈ જાય છે. કેમ? તો કે હવે આને કામ નથી કરવાનું, અહીંથી પ્રવાહ આમ જશે, એટલે આ પોતાની ઉર્જા આને આપશે. સંગ્રહિત વિદ્યુત ભાર છીનવાઈ જાય છે, એટલે કે ચોથા ભાગના ચક્ર દરમિયાન કેપેસિટર વિદ્યુત વિભારિત થાય છે, એટલે ડિસ્ચાર્જ થાય છે. વોલ્ટેજ ઘટે છે, પરંતુ હજુ તે ધન છે. પ્રવાહ ઋણ હોય છે અને તેનો ગુણાકાર એટલે પાવર ઋણ થાય છે. આ દરમિયાનમાં વોલ્ટેજ ઘટે છે પણ પ્રવાહ વધે છે, એટલે તમને પાવર મળે છે. વોલ્ટેજ ધન છે, પ્રવાહ ઋણ છે, એટલે પાવર પણ ઋણ છે. એના પછી 2 થી 3 દરમિયાન પ્રવાહ I A થી B તરફ વહે છે. ફરીથી પ્રવાહ આ જ દરમિયાનમાં આમ વહે છે
હવે આ પ્લેટ પ્લસ, જે પહેલા માઇનસ હતી એ પ્લસ થઈ. કેપેસિટર વિરુદ્ધ ધ્રુવત્વ, ધ્રુવત્વ એટલે ગુજરાતી શબ્દ અને ઇંગ્લિશમાં પોલારિટી, વિદ્યુત ભાર માટે વિદ્યુત ભારિત થાય છે. એટલે કે પ્લેટ બી ધન વિદ્યુત ભાર અને પ્લેટ એ ઋણ વિદ્યુત ભાર મેળવે છે, ઋણ અને ધન મેળવે છે. વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ હોય છે, તેમનો ગુણાકાર P ધન હોય છે. આ ચોથા ભાગના ચક્ર દરમિયાન કેપેસિટર ઉર્જાનું શોષણ કરે છે. જેવું અહીંયા થયું હતું એવું અહીંયા થાય છે. રાઈટ, અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ બંને ઋણ છે એટલે પાવર ધન થઈ ગયો. કરેક્ટ. છેલ્લું છે 3 થી 4 દરમિયાન શું થાય? તો 3 થી 4 દરમિયાન 3 પાસે પ્રવાહ I ની દિશા ઉલટાઈ જાય છે અને તે B થી A તરફ વહે છે. B થી A તરફ વહે છે. કેમ? તો કે આ પ્લસ થઈ ગયો. સંગ્રહિત થયેલા વિદ્યુત ભાર છીનવાઈ જાય છે અને વોલ્ટેજ VC નું મૂલ્ય ઘટે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય ત્યારે 4 પાસે VC શૂન્ય બને છે. વોલ્ટેજ અહીંયા શૂન્ય થઈ ગયા 4 પાસે. આ સ્થિતિની પાવર ઋણ છે. 2 થી 3 દરમિયાન શોષાયેલી ઉર્જા સ્ત્રોતને પાછી મળે છે. શોષાયેલ ચોખ્ખી ઉર્જા શૂન્ય થઈ ગઈ. પ્રવાહ ધન છે, વોલ્ટેજ ઋણ છે એટલે પાવર પણ ઋણ મળ્યો છે. કશું ગોખવાનું નથી મારા વાલાઓ. દરેકની દરેક વાતને તમારે અને આ ભાગ સાથે અને બીજા ભાગ સાથે અને ત્રીજા ભાગ સાથે અને ચોથા ભાગ સાથે લિંક કરો, તરત જ યાદ રહી જશે. એટલે સહેલું છે પ્રમાણમાં, પણ આ લિંક કરવા માટે છે ને તમારે થોડુંક સમજીને વાંચવું પડશે. રાઈટ. બીજું મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું, યાદ કરાયું હતું કે આ ચેપ્ટરની દરેક થિયરી તમે મને રોજની રોજ તૈયાર કરીને આપશો. યાદ છે ને? એવું કીધું હતું મેં તમને. જો તમે એનું પાલન કર્યું છે તો આજે કોન્ફિડન્સથી મારી સાથે ચાલતા હશો. અને મારી બીજી વાત પણ તમને યાદ છે કે તમે એક મોબાઈલમાં તમે સબસ્ક્રાઇબ કર્યું છે અમારી YouTube ચેનલને, તો તમારા ઘરમાં બીજા 2-3 હોય તો એમાંથી પણ સબસ્ક્રાઇબ થઈ જાય તો થોડું કામ સારું તમારા માટે બનશે. આપણા સરના પોપ્યુલારિટીમાં વધારો થશે. તમારો સાથ સહકાર, અમારો સાથ સહકાર કંઈક નવું પરિણામ આપશે. રાઈટ? ઓકે. યસ મારા વાલા. ઉદાહરણ નંબર 7.3, પેજ નંબર 242. ઓકે. શું કહે છે? એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો શું થાય? પહેલામાં એવું કીધું છે કે આ એક બલ્બ છે, બરાબર? બલ્બ, આ એનો ફિલામેન્ટ. આ બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલું છે. હવે આ પરિપથને તમે જે સપ્લાય આપો છો ને એ સપ્લાય ડીસી છે, પ્લસ માઇનસ આવું છે. આ પ્લસ અને આ માઇનસ. બીજી વખતમાં એવું કીધું છે કે સેમ સર્કિટ, કોઈ જ ચેન્જ નહીં, અને એમાં અહીંયાથી તમે બલ્બની સાથે એસી ને જોડો છો. આ ડીસી છે, બરાબર? શું થાય? તો જવાબમાં લખવું પડે બલ્બને ડીસી સાથે જોડતા, બલ્બને ડીસી ઉદ્ગમ સાથે જોડતા કેપેસિટર ચાર્જ થાય ત્યાં સુધી પરિપથમાં પ્રવાહ વહે છે, માટે બલ્બ સૂક્ષ્મ સમય માટે પ્રકાશિત થાય. ત્યારબાદ તે પ્રકાશિત થતો નથી. કેમ? તો કે પ્રવાહ પસાર થાય તો થાય ને. કેપેસિટર જ્યાં સુધી ચાર્જ થઈ ગયું ત્યાં સુધી, પછી નહીં.
ઓકે, બીજું કેપેસિટન્સ ઘટાડતા પણ બલ્બમાં અથવા તો ઘટાડતા પણ બલ્બ પ્રકાશિત થતો. ધેટ્સ ઇટ. હવે આ જ વસ્તુ અહીંયા લખવી હોય તો શું થાય? તો જવાબમાં બલ્બને એસી ઉદ્ગમ સાથે જોડતા તે પ્રકાશિત થાય છે. કેમ? તો કે કેપેસિટર એસી ને પસાર થવા દે છે, ડીસી ને નહીં. બીજું, આ સ્થિતિમાં reactance Xc is equal to 1 upon omega c. હવે આગળ લખીએ, કેપેસિટન્સ ઘટાડતા શું થાય? કેપેસિટન્સ ઘટાડતા Xc વધે છે, માટે પ્રવાહ ઘટે છે, માટે બલ્બ ઓછો પ્રકાશિત થાય. બસ આવું સરસ રીતે તમે લખો તો માર્ક્સ કટ થવાની સંભાવના બિલકુલ ના રહે. જો લખીને સમજાવ્યું છે. જ્યારે કેપેસિટર સાથે ડીસી સ્ત્રોત જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુત ભારિત ચાર્જ થાય છે. પૂર્ણ વિદ્યુત ભારિત થયા બાદ પરિપથમાં પ્રવાહ વહેતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. કેપેસિટન્સ ઘટાડવા છતાં કોઈ ફરક પડતો નથી. એસી સ્ત્રોત માટે કેપેસિટર 1/ωc જેટલો કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવે છે અને પરિણામમાં પરિપથમાં પ્રવાહ વહે છે. પરિણામે બલ્બ પ્રકાશિત થાય છે. સીમાં ઘટાડો કરતા રિએક્ટન્સ વધે છે અને બલ્બ પહેલા કરતા ઓછા તેજથી પ્રકાશિત થાય છે, ઓછો પ્રકાશિત થાય છે. એ જ મતલબ. પેજ નંબર 242, ક્વેશ્ચન નંબર 7.4. ક્યાં लिखा है बच्चों? શું છે જો? શું કીધું? 250 વોલ્ટ. એટલે આને આપણે નામ કીધું છે VRMS. V is equal to 250 વોલ્ટ. બીજું કીધું 50 હર્ટ્ઝ. તો ફ્રીક્વન્સી nu is equal to 50 હર્ટ્ઝ. સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડ નું કેપેસિટન્સ, C is equal to 15 10⁻⁻6 ફેરેડ નું કેપેસિટન્સ જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે વાલાઓ Xc, અને બીજું પ્રવાહનું RMS IRMS, અને મહત્તમ મૂલ્ય શોધો. IRMS પણ શોધવાનું છે અને I મેક્સિમમ. જો આવૃત્તિને બમણી કરવામાં આવે, nu dash is equal to 2 nu એટલે 100 હર્ટ્ઝ કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? આ કન્ડિશનમાં મને Xc dash શું થાય અને IRMS શું થાય એનો પ્રશ્ન પૂછ્યો છે. રાઈટ? તો પહેલા પ્રશ્નના જવાબમાં આવું લખી શકાય કે કેપેસિટિવ રિએક્ટન્સ Xc is equal to 1/2 pi nu c is equal to Xc is equal to 1/2 3.14 ન્યુ ફ્રીક્વન્સી 50 અને c નો જવાબ 3 × 10⁸. બસ તમારી જાતે થોડું ઘણું ગણતરી કરવાનું અને જવાબ શોધવાનો. ઓકે 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 सॉरी प्रकाश C कैपेसिटेंस में प्रकाश नो वेग लखी दीधो मारा वालाओ. આવી ભૂલ ના થવી જોઈએ. રાઈટ? -6 છે. હવે ગણતરી સહેલી બનાવીએ તો 2 અને 50 100 થઈ ગયા. 10 ની -4 થાય. 10 ની -4 એટલે +4 ને ઉપર લઈ જાઓ તો 10 ની 4 ઘાતના છેદમાં 3.14 અને 15. 10 ની 4 ઘાત વાલાઓ એટલે 10,000 ના છેદમાં 3.14 અને 15. હવે તો આ તમારા માટે સહેલું થઈ જશે. રાઈટ?
મારી પાસે ગણતરી કરીને જવાબ છે 212 અને આ શોધ્યું આપણે અવરોધ જેવું એ રિએક્ટન્સ કહેવાય, તો એનો જવાબ આપણને મળ્યો. હવે મારી પાસે બીજી ગણતરી છે વાલા બચ્ચા પાર્ટી, જેમાં IRMS શોધવાનું છે. તો હું લખીશ IRMS is equal to VRMS upon XC. VRMS મારી પાસે 250 છે અને XC ની કિંમત 212 છે મારા વાલાઓ. ગણતરી થઈને જવાબ મને મળે છે IRMS. આ IRMS is equal to 1.04 એમ્પિયર. તો આ તમારો વિદ્યુત પ્રવાહનો RMS નો જવાબ થઈ ગયો. હવે બીજું મને મહત્તમ પ્રવાહ પણ કીધું છે, તો હું અહીંયા લખું મહત્તમ પ્રવાહ Im is equal to √2 IRMS. તો એનો મતલબ √2 into 1.04, તો એનો જવાબ તમારી પાસે 1.47 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ 1.47 અને -1.47 વચ્ચે દોલનો કરશે અને એનો વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હશે. હવે બીજો પ્રશ્ન કીધો છે, આવૃત્તિનું મૂલ્ય બમણું કરવામાં આવે તો લખીએ. આવૃત્તિ બમણી કરતા કેપેસિટિવ રિએક્ટન્સ છેદમાં છે આવૃત્તિ, રાઈટ? તો XC is equal to 1/2 પાઈ ન્યુ ડેશ into C. ન્યુ ડેશ નો મતલબ 1/2 પાઈ 2 ન્યુ into C, કરેક્ટ? તો આને મારે આવું પણ લખાય 1/2 2 પાઈ અને C ન્યુ C. 1/2 પાઈ ન્યુ અને C. ખ્યાલ આવ્યો? હવે આનો જવાબ તો તમે આ મેળવી લીધો છે, જોઈ લો અહીંયાથી, હે ને? તો માટે હું આને ડેશ કરી દઈશ. તો XC ડેશ is equal to, આનો જવાબ આ છે, તો 212 divided by 2. એનો મતલબ કે આનો જવાબ થઈ જશે 106 ઓહ્મ. અડધો થઈ ગયો. બીજો પ્રશ્ન એના માટે પ્રવાહનો છે, તો માટે IRMS is equal to VRMS divided by XC dash. એનો મતલબ કે 250 ના છેદમાં 106. જવાબ મળશે એમ્પિયર. શોધી નાખવાનો, રાઈટ? તમને શું કીધું છે? જો સ્ત્રોત આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય અડધું થશે, પરિણામે પ્રવાહ એ ડબલ બમણો થઈ જશે, રાઈટ ને? વાલા બચ્ચો, ક્વેશ્ચન નંબર 7.5 ઉદાહરણ 7.5. આકૃતિ 7.11 માં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે જોડેલ છે, રાઈટ? અહીંયા એક બલ્બ, અહીંયા એક આવી કોઇલ ને આપણી પાસે કડની સાથે લઈ અને આને એસી ઉદ્ગમ સાથે જોડેલી છે. તો હવેનો પ્રશ્ન શું પૂછવામાં આવે છે, ધ્યાન રાખીને. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા એ વધશે, ઘટશે, કંઈ જ ફેરફાર નહીં થાય. તમારો જવાબ કારણ સહિત આપો. અહીંયા બલ્બ એ અવરોધનું કામ કરશે, બરાબર છે? અને ઇન્ડક્ટર તો એની ઇન્ડક્ટિવ પ્રોપર્ટી હશે જ. તો આ પરિસ્થિતિમાં તમારી પાસે આનો ઇન્ડક્ટન્સ અને આના માટે Z ની કિંમત લખશો તો R પ્લસ ઓમેગા L થઈ શકશે. Z બરાબર. હવે કુલ અવરોધ લખું છું અહીંયા, કુલ અવરોધ આ પરિસ્થિતિમાં ચાલુ કરો. હવે જ્યારે આની અંદર લોખંડનો સળિયો મૂકી દેશો તો આનું
ચુંબકીય ક્ષેત્ર ગ્રહણ કરવાનું મૂલ્ય વધી જશે, પરિણામ સ્વરૂપ આની સામેના સમાંતરના વોલ્ટેજ વધી જશે અને વોલ્ટેજ વધવાને કારણે આ જે ઇન્ડક્ટન્સ છે L વધવાને કારણે આને વધારે વોલ્ટેજ લઈ લીધા, આને ઓછા મળ્યા, ઉર્જા આને ઓછી મળી એટલે બલ્બની પ્રકાશિતતા ઘટશે. આ કારણ સહિત તમારે જવાબ લખવો પડે. જુઓ શું કીધું છે, લોખંડના સળિયાને જ્યારે અંદર દાખલ કરવામાં આવે ત્યારે કોઇલની અંદરનું ચુંબકીય ક્ષેત્ર લોખંડનું મેગ્નેટાઇઝેશન કરે છે, જેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. તેથી કોઇલનું ઇન્ડક્શન એટલે કે પ્રેરકત્વ વધે છે, પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે, જેના પરિણામે લાગુ પાડેલ એસી વોલ્ટેજનો મોટો ભાગ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે અને બલ્બના બે છેડે ઓછો વોલ્ટેજ હોય છે, તેથી બલ્બની પ્રકાશિતતા ઘટે છે. કરેક્ટ. સાથે સાથે થિયરી સાથે સાથે દાખલા ચેપ્ટરના મેં કીધું તો એ પ્રમાણે કરતા રહેવાનું છે. અને બીજી એક વાત મેં તમને કરી, યાદ છે કે તમે આ લેક્ચર જુઓ છો, શાંતિથી સમજો છો, તો તમારી આસપાસના જે કોઈ મોબાઈલ છે એની અંદર પણ બટન દબાવી શકાય. શેનું? સબસ્ક્રાઇબરનું. રાઈટ.